ધંધુકા સબ જેલમાં ભાઈ બહેનના પવિત્ર બંધન સાથે પર્યાવરણ પ્રેમનો સંદેશ રક્ષાબંધન પર્વની ભવ્ય ઉજવણી કરાઈ। અમદાવાદ જિલ્લાના ધંધુકા સબ જેલ ખાતે આજે જેલર જગદીશભાઈ એચ ખોડા તથા સમગ્ર સ્ટાફના સંકલ્પથી રક્ષાબંધન પર્વનો અનોખો કાર્યક્રમ ધામધૂમપૂર્વક ઉજવાયો। કાર્યક્રમ દરમિયાન કેદીઓના પરિવારજનોએ પોતાના ભાઈઓની રક્ષા કવચ બાંધી મોં મીઠું કરાવ્યું અને પ્રેમભર્યા આશીર્વાદ સાથે ભેટ રૂપે નાણાં આપ્યા। બહેનોને ભાઈઓની દીર્ઘાયુ અને સુખાકારી માટે શુભકામનાઓ પાઠવી। વિશેષતા એ રહી કે કેદીઓએ બહેનોને રક્ષાસૂત્ર સાથે પર્યાવરણની ભેટ સ્વરૂપે વૃક્ષાર્પણ કરી પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ અને સંરક્ષણનો સંદેશ આપ્યો। આ ઉપરાંત સબજેલના પોલીસ સ્ટાફને પણ બહેનો દ્વારા રક્ષા કવચ બાંધવામાં આવ્યા અને મોં મીઠું કરાવવામાં આવ્યું। જેલર જગદીશભાઈ એચ ખોડા અને સ્ટાફના સક્રિય સહકારથી આ પવિત્ર પર્વની અનોખી ઝલક અને સંદેશસભર માહોલ મેળવ્યો, જે ભાઈ બહેનના સ્નેહ સાથે પર્યાવરણ પ્રત્યેની જાગૃતિનું જીવંત ઉદાહરણ બન્યું હતું। રિપોર્ટર CK બારડ। મારું નામ જગદીશભાઈ એચ ખોડા, ધંધુકા સબજેલ। આજ રોજ રક્ષાબંધન પર્વ નિમિત્તે ધંધુકા સબજેલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવેલી છે। આરોપીઓનો બહેનો દ્વારા અહીંયા ધંધુકા સબજેલ ખાતે બોલાવી અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવેલી છે। આજ સુધી ધંધુકા સબજેલ મામલતદાર હસ્તક હતી, હવે પછી સાબરમતી સેન્ટ્રલ જેલના અંદરમાં આવી ગઈ છે। એના લીધે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવેલી છે। ઉપરાંતમાં બધા ભાઈઓ દ્વારા બહેનોને વૃક્ષારોપણ કાર્યક્રમની ઉજવણી માટે એક અહીંયાથી ઝાડ આપવામાં આવેલ છે કે જે કાયમની યાદગારી બહેનો માટે